હાય ગાઈસ, તો અમે છે ને અત્યારે માછલી ઘર લેવા માટે જઈએ છીએ. તો જ્યાં માછલી ઘર લઈ આવીએ પછી તમને મળીએ. બહુ મસ્ત છે, મને તો બહુ જ ગમ્યું. એ ભાઈએ જો આ રીતનું કર્યું છે. અમે જો માછલીને ખાવાનું પણ લઈ આવ્યા છે ને હવે આ સેટઅપ કરશે તો તમે જોજો. જો આ પથ્થર પણ લઈ આવ્યા સરસના, અને પાછળ એ જે છે ને ગામડાનું દ્રશ્ય બહુ સરસ છે, મને બહુ જ ગમ્યું. ખાવાનું છે. હા તો પાણી નાખી દો. હા, હવે પાણી નાખી દો. ફિલ્ટર ને જો અલગ રાખી દો. જો ગાઈસ ધીરે રાખજો, ઢોળાઈ જાય ને બધું. હા, પાણી તો ગઈ. હવે પાછું ભરવા જવું પડશે. હાલશે? હાલો હાલશે. જો ગાઈસ હવે પાણી આમાં અમે ભરી દીધું છે ને હવે આ માછલી જો ગાઈસ જબલામાં એ ભાઈ આપી. તમને એમ તો હરખું નહીં દેખાય પણ છે ને જો આ ખોલી ને ઓલો જારીએ રાખજો. એ પાણી એમાં નથી નાખવું ને? નાખી દે. એ પાણી થોડું એમાં નાખવું. તો કરી દીધું ચાલુ. હવે છે ને માછલી એમાં રાખીએ છીએ. શું ક્યાંક એમાં રહી જાય ને મરી જાય. જો ગાઈસ કેવી સરસ છે માલું માછલી ઘર. એમાં બે ઓલી છે, કેસરી કલરની છે, એક પિંક છે ને એક બ્લુ છે. જો સરસ છે, મને તો બહુ જ ગમ્યું છે. જો ગાઈસ દેખાય છે? જો ચાર છે હે ને? તો હવે એમાં ફિલ્ટર ગોઠવવાનું છે, તો ફિલ્ટર પણ ગોઠવી દો એટલે આજ કમ્પ્લીટ થઈ જાય. ચલો હા, ફિલ્ટર પણ ગોઠવી દઈએ એટલે માછલીને ઓક્સિજન પણ મળી જાય. હા, એ નળી એમાં નળી ક્યાં ગોઠવવાની કીધી એમાં? હા, તો ફિલ્ટર એમાં રાખી દેવાનું. હજી ગાઈસ છે ને આપણે એમાં લાઇટ પણ રાખવાની છે, પણ હજી લેવાની છે. થયું? જો આ ફિલ્ટર છે. હા થયું, જો થયું. ઓક્સિજન આવ્યો ગાઈસ. જો થઈ ગયું ઓક્સિજન. અમને એમ થતું હતું કે નહીં થાય, પણ તો એ ભાઈ કીધું હતું કે જો ન થાય તો મને કોલ કરજો. મને મસ્ત આ બહુ સરસ છે ને? જો ડીએ ભાગ. હા સરસની છે ઈ. જો આ બે બેનપણી છે. હા બે બેનપણી. હા જો અમારી પાસે ગાઈસ છે ને 4 માછલી છે. 4 અત્યારે 4 લીધી છે, પછી પાછા 4 લેવાની છે. અચ્છા ટોટલ હા 8 રાખવાની છે ગાઈસ. જો બહુ શોખ હતો માછલી ઘરનો ને ફાઇનલી જો આવી ગયું છે માછલી ઘર. હજી એમાં ગાઈસ અમારે કેટલું બધું લેવાનું છે. એમાં ઓલા આપણે ફ્લાવર પોટ આવે ને એ પણ આમાં રાખવાના છે ને ઓલા નાના જે છોડ આવે ને એ પણ રાખવાના છે. તો આપણે છે ને સોમનાથ જશું ને ત્યાંથી લઈ આવશું. બહુ મસ્ત છે. જો કેવી સરસની છે. લઈ આવ્યા તે તમે જોયું અને તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં જણાવજો. અને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. તો મળીએ આવા જ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.